મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ. આ મંગળવારે કામિકા એકાદશી છે અને બુધવારે પણ કામિકા એકાદશી છે, પણ તે સવારે 6 વાગ્યા સુધી જ રહે છે, જેથી આપણે નીંદરમાં સૂતા હોય અને ગાડી ચૂકી જવાય એમ ચૂકી જવાય. અને બુધવારે આપણે વ્રત છોડવાનો નિયમ છે, સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં વ્રત છોડી દેવું. મંગળવારે એકાદશી કરવી, પછી જેવી આપણી મરજી. અમુક એમ કે શિવપંથી પહેલાં હોય અને અમુક એમ કે વૈષ્ણવ તો 12 લાઈન કહે છે, જેને જેમ ઠીક લાગે એમ કરજો. બાકી મંગળવાર આખા દિવસની એકાદશી છે. ઉપરાંત મંગળવારે વ્યતિપાત બપોરે 4:15 વાગ્યે બેસે છે, જે આખી રાત રહેશે, આખો દિવસ રહેશે. માટે વ્યતિપાતનું દાન કરવું. તો તેનું શું દાન હોય? તો કાંસાની 2 વાટકી કે થાળી લેવી. જોકે કાંસું મોંઘું છે એટલે વેપારી શું કહે છે કે પિત્તળની વાટકીને કાળો કલર મારીને આપી દે છે, આલ્યો કાંસાની વાટકી. ખરેખર કાંસું હોતું નથી, માટે જોઈ વિચારને લેવું. કાંસું ખૂબ મોંઘું છે, પણ જેને સાચું કરવું છે સાચું જ કહે છે કે ના ભાઈ અમને કાંસું જ જોઈએ છે, તમે કાંસાની જ વાટકી કાં થાળી આપો. જેવી શક્તિ, થાળી લેવી તો થાળી લેવી, 2 લેવી. અને એકમાં મેસું ભરવો, તલ ભરવા અને 5 રૂપિયા દક્ષિણા મૂકી, ઉપર બીજી વાટકી કે થાળી ઊંધાવાળી, એને ફરતો સૂતર વીંટી દેવો. 1 સૂતરનો દડો પણ લઈ લેવો. આનું વ્યતિપાતનું દાન આ છે. બીજું કે બ્રાહ્મણ જમાડવો શક્ય હોય તો. આ મંગળવારે દાન કરવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. ઉભાર્યો હજી 11 રહ્યા હોય તો પછી બુધવારે સીધો પાકો ભરીને બ્રાહ્મણને દાન આપવો, તો જ 11 વધે, નહીં તો વધે નહીં. અને આ પૂરણ પુરુષોત્તમ માસમાં વ્રત કરતાં દાનનો મહિમા વધારે છે. ધ્યાન રાખજો, ચોક્કસ દાન કરજો, યોગ્ય માણસને કરજો, યોગ્ય પાત્રતા જોઈને દાન કરજો. મહાદેવર, જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર શીખવું છું અને મારો મોબાઈલ નંબર 98-242-94-054. મહાદેવર, જય સિદ્ધાર્થ, જય ગુરુદેવ, જય નાથ, જય પૂર્ણ પુરુષોત્તમ રાય ભગવાન કી જય.